આપણે જો અહીંયા ચોમાસાનો નજારો જોવો ને એટલામાં જ દેખાય. બાકી આમ કરે તો આ પૂરું થઈ જાય, ચોમાસાનો નજારો વયો જાય. કેમ કે કાપરીને કાપમાં પાણી ભર્યું રહેતું હતું પહેલાં. અહીંયા જે નર્મદાનું પાણી આવતું હતું, લાઈન અહીંયાથી લીક કરેલી હતી પહેલાંથી. કેમ કે બધા આજુબાજુના બધા વાડી વિસ્તારવાળા બધા પાણી ભરવા આવતા હતા. અત્યારે છે ને એ નળી બંધ કરી નાખી છે 2-3 વર્ષથી, 3-4 વર્ષ થઈ ગયા બંધ કરી નાખ્યું પાણીનું. આ ખાડામાં જો ઉનાળો આખું પાણી ભરાઈ રહેતું ને માલ ઢોરવાળા ઘણા પીવડાવવા આવતા અહીંયા. આપણે આગળ તમને વિડીયોમાં દેખાડ્યું છે કે અવેડો બનાવ્યો હતો, એ આપણે જ બનાવ્યો હતો અહીંયા. શું કરે પછી અવેડા કંઈ કામનો ના થયો, કેમ કે અવેડો ભરી અમે દઈ તૈયારમાંથી ને એ ગાડીવાળા આવતા ને એ ભાઈ નાહીને રહ્યા જતા. અત્યારે સીધી હાલતી થઈ ગઈ બે. આપણી લાઈન છે ને અહીંયાથી એક દાટેલી હતી ઘરે સુધીની, આમને એમ છે જંગલમાંથી દાટી હતી. જોકે અહીંયા કોકે કાલે કાપવાની કોશિશ કરી છે. જ્યાં તમે લાઈન જોઈ શકો ને કટકો જો આગળ પડ્યો છે. આ લાઈન હવે એમાં એવું છે કે આ કાઢવા જેવું છે નહીં, કેમ કે આમને લાઈન દાટેલી છે છેટ હેરવાળો સુધી. હવે એવું થાય છે કે અહીંયા કાઢવા ભેગી છે ને આખી લાઈનના કટકા જ નીકળશે અને ભંગાર છે બીજી ક્યાંય કોઈ રાખશે નહીં. અડધે તોડી નાખીએ ભૂંડાઈએ, વધારે હાલવા નથી થતું પાણી. તે બધી નાખીને જવા દે કંઈ કા. આજ તો આપણે પાડો ઉડવાનું ચાલુ રાખ્યું છે આની ઉપર, એટલે હોય તો હોય, નક્કી ના હોય, જેમ બને એમ જલ્દી થઈ ગયા. તો અત્યારે છે ને આપણી બેહો અહીંયા બગીચાની બાજુમાં રાખડે છે. તો આપણે જોયા હતા અહીંયા જો બાવડા કાપવાનું કોકે ચાલુ કરી દીધું છે, પાછા કાંટા ઉડાડવાનું ચાલુ કર્યું છે. આમાં તો હજી વાંધો નહીં આવે, કેમ કે નદીપુર છે ને આવશે ને એટલે કાંટા આ બાજુને બધા તણાઈ જાય. જો આ બાવરમાં રહી જાય ને એ બધા અટકી જાય, એટલે આ બધા કાંટા શું છે હાલ ત્યાં તો પેડિયા ખાવાટું તોડી પડ્યું છે. થોડાક દી હુકાય તો મેળ આવે છે તો દિવાળથી મારી દઉં આપણે, કેમ કે કાયદેસર ઢગલો હોય ને તો દિવાળથી લાગી જાય. અને આ બધા ચોખ્ખા કરી ગયા છે. વાંધો એ પડી ગયો છે કે બાવડા કાપવાત આવ્યો, ભાઈ ઉપર નજર કરી ને પછી મેળ ન પડ્યો, કેમ કે ઝાડ હવે વહેલા ચોટી ગયા છે એટલે એક દારા આખી નીકળે નહીં, અને આખો બાવર કાપ્યા ભેગો પછી હોરાય નહીં, એટલે ચોખ્ખા કરીને વયો ગયો છે ભાઈ. આજે આવ્યો નથી લાગતો ભાઈ, ખરા આવે. આ બાજુ પડ્યા છે બર્તન, અહીંયા થોડાક નાખ્યા. આ કાંટાને બધો ઢગલો હરખો કરી દે ને તો મારે શું છે હલગાવને આપણે મજા આવી જાય, કેમ કે કાંટા ભરી જાય તો માલનો લૂચો થાય. માલનો લૂચો થાય ને આપણે પાછા હાલીને થોડાક નીકળી શકી, નકર પછી જો આ બાજુ ઉડાડી નાખી દીધા છે મશીનવાળાને. મેન વાંધો જા હવે કટકા કર્યા. આ વારી છે ને કુવાડાથી કાપેલા છે, કાપા મશીનથી હતા, કુવાડાથી હોરી નાખ્યા છે, એટલે થોડા થોડા મિક્સ થતા જાય ને ઢગલા થતા જાય. આ બધા ભરવામાં હેલા પડે. અને બાકી બે હું ચક્કર મારીને પછી ભાગી નીકળી, કેમ કે પેડિયા ખાવા આવી હતી આ બાજુ. તો અત્યારે છે ને આપણે બધી બેહો જો પાણીમાં બેહી નીકળી આવી ચરવા. આ બધા પાકડા બધા અહીંયા ચરશે, અને એને પાણી બેહું હોય બેસી જાય. અહીંયા અડધી બેસી ગઈ છે. આપણો પાડો દેખાતો નથી હજી, કેમ કે પાડો અને ગોટીઓ બે ભેગા છે, કાં પછી આગળ નીકળી ગયા હોય. પાડાને તો એક અવાજ મારે તો તમને રાડું દેતો આવશે. ગોટીઓની બીકડી જાય તો નહીં ક્યાં આ તો કાં પાછળના ભાગમાં આવે, કેમ કે આ બે ભેગા જાય આજે. લગભગ બીક છે ઓલી બાજુ નીકળી ગયા છે ને બધા જાય છે, પાછા ગોતો જવા જો હે. તો ફાઇનલી આપણે પાડો ને ત્યાં બે ચડી ગયા, કેમ કે પાડો આપણો નીકળી ગયા આ બાજુ જાય. વરઘોડિયા બે વયા ગયા, કેમ કે એ બધા આવી ગયા આ બાજુ બે પેડિયા ખાવા, કેમ કે અહીંયા થઈ પડ્યો છે ને ઢગલાને મોઢે બધીને ભાવે બહુ. આમાં જો આવી કેરાની જેમ લૂમું આવી છે. તો અત્યારે છે ને આપણી ભેં ગરમીમાં છે, કેમ કે આજે હવાને કાલે એમ કહેતો ને આપણે 4-5 દી પાડો પહેલાં હગડીઓ રહે ને ખબર પડી જાય. પાડો અત્યારે છે ને આપણે હવાનો પીછો કરી મૂકે ઊભો છે, એને રેડી નથી મૂકતો જરાય.
હવે થઈ જશે આજ નહીં પણ કાલે થાય જ. જો કાલ સુધી રહી જશે તો કાલે થઈ જશે, નકર પરમદી પછી 2 દિન અંદર થઈ જાય ફાઇનલ છે. ને અત્યારે બધી જો આમ આરામની પૂરી ગઈ છે. અત્યારે ધીરે ધીરે બધી હાંકવાની છે. હવે ઘરે જવું છે, ઘરે નકર પછી આ બાજુ નદીમાં જ વહી જાય, કેમ કે આ ફૂલીને ઓલી પછી પેડિયા ખાવા જવું પડશે એને. કાલે પછી ખૂટીએ નહીં, કેમ કે આ મીઠે એવા લાગે. તમે પણ ખાઈ શકો ભાવે તો. અત્યારે બધી આપણે કેટલા દાંતે થઈ ખબર જાબરી. આ 4 દાંતે છે, 4 દાંતનું છે ખડેલું. કેમ કે આમાં ને બધા એવા પાડેડા આવ્યા છે હાઇટવાળા. 1-2 કપાણે, એક હામું ચરે છે, એક ઈ છે, એ સિંગડામાં ઘામ મારી ગયો ને એક ઓલું છે ને એ હાવ નબળું આવ્યું છે. એમાં બીમાર હતી ને એના હિસાબે થયું, શું થયું ખબર નથી પડતી. જ્યારે શરીર જ ન પકડ્યો, કેમ કે આખું વરસ ભેં દવરાવી. આ હાઈટ પકડી ગઈ, ઓલી જો કે હાઈટ ન પકડી ને ઓલી પાડી ન પડી, કેમ કે 2 એક જ પાડાની છે. તેની 2 હાઈટ ના લીધે આ વખતે રહી ગઈ 2. અત્યારે હવે જવા દેવાની, કેમ કે ધોળકર એવી મીઠી લાગી ગઈ છે ને અત્યારે આમ બીજું કાંઈ જોઈએ જ નહીં. ગાયો આપણી બગીચામાં છે અંદર, કેમ કે દેખાતા નથી અહીંયા બેમાં. દેખીએ 3 ગાયો છે અંદર બગીચામાં. તો અત્યારે છે ને બધી આપણી જે પાછી ભેહું વરી નીકળી છે. અડધી આમ ભાગવા માંડીને અડધી પાણીમાં બેસી ગઈ, કેમ કે તડકો એવો પડે એટલે માલને અત્યારે બહાર નીકળવા મન નથી. કે પાડો આપણે જો બેન ભેગા રખડે અત્યારે. હવે જો બધી પટે ચડી જાય ને એટલે સીધી ઘરે ભાગવાનું. હવે અહીંયા ચક્કર મારી લીધી, અહીંયા આવે એટલે ફરજિયાત પાણીમાં બેસી જ જાય, કેમ કે આ ખાડો હુકાતો જ નથી. દર વારે ભૈરો ને ભૈરો રહ્યા, કેમ કે નીચે ને અમે ખેતરમાં જો ગમે મોસમ વાસશે એટલે પાણી બધું આમાં આવી જાય. રેચવાળી જમીન છે હાવ. આમાં નદી પૂરા આવશે એટલે એ ખેતરમાં કાંઈ વાવી નહીં શકે, કેમ કે જ્યાં પગ દેવો ત્યાં ગીરી જાય પગ. તો અત્યારે છે ને આપણી ભેહું પટ્ટો પકડી લીધો છે અને આપણે પણ હાંકી લીધો છે ઘરે. હવે આપણે જ્યાં અત્યારે બેના ભેગા ધીરે ધીરે જાય છે ઘરે. અડધી તો આગળ નીકળી ગઈ. તડકો લાગે ને એટલે સીધો ભાગ જાય એટલે સીધો ઘરે જ પાણીમાં બેસીને સીધો ઘરે. કેમ કે ઝાડવાની છાંયું ગોતે જલ્દી. ભૂખી હોય પણ ચરવા નહીં જાય. અત્યારે સુધી ભાગશે ઘરે જાય. અત્યારે નદીમાં બેહવા ને બેસે પાણીમાં, બાકી ભાગી નીકળશે. કેમ કે સીધો પટ્ટો પકડી લીધો છે. તે જાય છે સીધી હવે ઘરે. નદીમાં પાણીમાં જલકું મારવું તો મારતી જાય ને નીકળી જાય સીધું. કાયમી છે ને આપણે ઊભી નદી હાંકવાનો વિચાર કરીશું તો શું છે, પાણીમાંથી હાલ્યા છે પાછી બીગી લાગે, કેમ કે આ બધું હેઠે ચડી જાય એટલે પાછી થાય હરાડ્યું. એના હિસાબે છે ને એટલે જવા દે સીધો ફોટો જાય. આમાં બારડા એવા થઈ પડ્યા, સીધું માણસ હાલી જ ન હાગે કે આપણે ખુદ નથી નીકળી શકતા. પાડો અહીંયા જાય એટલે ઘણા મારે છે એટલે ગાય ગા ભાગવું પડે. હવે આવે બધી મારતો અડધી ભાગવા માંડી આગળ. હાલો હવે તમે વિચારો કેટલા પેઢી આવ્યા છે આમાં. બાવડો આખો નમી ગયો, ધૂળ જ ઉડાડે બે. હું તો ફોટો પકડી લીધો બધી. જો હા સીધી માથે ચડી જવાની એટલે પાછું જોવાનું નહીં એકીને. હવે સીધી હાલી નીકળી જાય. ઊભી નદી હાલે નહીં, આ ડવરી ભાગે ને દીકરી. તો આપણી ભેહું છે ને બપોર ટાઈમે કાયમી બેસી જાય એટલે નળી ચાલુ કરી દઈ. અત્યારે આ થળી અમે રાખ્યું પાણકા છે ને બધા પલાળી નાખીને તો પગ દે ભેહું ભાંગી જાય ને. અહીંયા કરી નાખો ગારો ફૂલ
એટલે ગારામાં કરીને બેસી જવાનું આરામથી. બાકી આરામથી ચરી અડધી તો આ બીજું છૂટા છવાયા ચર્યા કારણ મારી બેસી જાય ને ચરી રહે પાણી પીવાનું ચાલુ રાખશે. આપણી ગોટીઓ છે ને હજી ઊભી નથી રહેતી. પાડો ઉડે તો છે ઊભી નથી રહેતી હજી. ભાગ દોડી કરી રહ્યા રાખે ટેકડામાં ભાગી જાય એટલે સવારે જ થઈ જાય. જો છોડા ભેગી જાય ભાગશે. તો અત્યારે બધી ભેહું ખાઈએ. અત્યારે આપણું કામ છે ને આમાં ખંભારી મારવાનું છે કેમ કે ધૂળ કાઢવાની છે. આમાં ધૂળ જ પહેરી છે માથામાં. ધૂળો મારે તો અત્યારે જ્યાં ખાઈ છે ખપારી મારી દે ને એટલે ખાવા માંડે પછી. બાકી આ બાજુ રખડે છે ખાવાની રીતે ખાવાનું ભાવે અડધી અહીંયા ભાવે. આને આપણે કર્યું છે દોવાનું બંધ કેમ કે હવે ગાભણી છે ને દૂધ બારી ગઈ છે. પણ આપણે રીએ નહીં કેમ કે દોઈ નહીં ને એટલે રાડો રાડ થઈ પડે. કાંઈ નહીં આ ચાલુ રહે. બાકી ગાયું બધી મંડાઈ ગઈ ખાવામાં.